પ્લેન વાળી હોટલ વિડીયો તમે જોયા જ છે। આના પ્લેન ફિટ કરેલું છે અહીંયા હોટલ છે, પ્લેનમાં હોટલ બને। તો આપણે ભાઈ બગોદરા પહોંચી ગયા છીએ। બગોદરા ટોલનાકું ક્રોસ કરી ગયા અને આપણે ઊભી રાખી, જોયા, ટાયર ચેક કર્યા તો આગલા વ્હીલમાં એકમાં પંચર હતું, થોડુંક દબાતું હતું ટાયર, એટલે આપણે અહીંયા આવીને ચેક કરાવ્યું। આ ખોયેલું ટાયર પંચર નીકળ્યું। થઈ જા રહી હોટલ, અહીંયા જ બેઠા છીએ, હજી આપણો કંઈ વારો આવ્યો નથી અને કાંઈ અહીંયા ફેક્ટરીમાંથી ફોન આવ્યો નથી। આ બધી ગાડીઓ જો અહીંયા તમે જોઈ શકતા હોય છો, બધી ગાડીઓ ત્યાં જ અનલોડિંગ ને લોડિંગ ને થવાની છે। 15-20 ગાડી તો અહીંયા પડી છે ભરેલી। હવે આપણો વારો કેદી આવે કંઈ નક્કી નથી। હવે આ ખોટો છે, ત્યાંથી નીકળી ગયા ને હવે આ શોર્ટકટ રસ્તો છે, હાલ્યા જાય છે આપણે સીધા નીકળતું રિંગ રોડે। શોર્ટકટ રસ્તો પકડી લીધો। હવે પહેલા જાય, હવે કંઈક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। હવે આગળ આવશે લીંબડી, ટાઈમ થયો છે અત્યારે 6:45 વાગ્યા છે। લીંબડી હવે 15-20 કિલોમીટર છે લીંબડી, હાલ્યા જઈએ આપણે। જય માતાજી, જય મા મોગલ। સ્વાગત છે બધા મિત્રોનો આપણા એક નવા વિડીયોમાં। આપણે લગભગ 4-5 દિવસથી આપણે વિડીયો આવતો નહોતો અને આપણે ક્યાંય બહાર ગામ ક્યાંય ગયા નહોતા ગાડી ભરીને। આજે આપણે ભરી છે, આપણે છત્રાલનો માલ ભરેલો છે આપણી ગાડીમાં। અત્યારે આપણે પહોંચવા આવ્યા આપણે કડી પહોંચી ગયા છીએ। કડી થોડુંક છેટું છે અહીંથી 30 કિલોમીટર। આપણે કડી પહેલાં એક કેનાલ આવે ને, કેનાલ પાસે ઊભી રાખી હતી, તો અહીંયા ટાયર બાર ચેક કરી લઈએ ને પછી આગળ નીકળી। તડકો આવે છે હમો, આ તમે જોઈ શકો છો। અહીંયા છે ખેતર વાડી, આ બાજુ આશ્રમ છે। હાલો તો હવે આપણે છત્રાલ જવાનું છે, એટલે અહીંથી હજી 50 કિલોમીટર હશે લગભગ, એવો અંદાજ છે। 50 કિલોમીટર જેવું છે, આપણે 45-50 કિલોમીટર તો આવેલા જાય ધીરે ધીરે। ટાયર વિહામો થઈ ગયો, ટાયર ઠરી ગયા, હવે આવેલા જાય આપણે। હવે વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલો તો હવે આ રોડ જો તમે જુઓ, આ આપણે સીધો કડી, આપણે આવ્યા આમથી સચાણા બાજુ। હાલો તો વિડીયોમાં જોડાયેલા રહીજો છેલ્લે સુધી। તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 9:45 વાગ્યા છે ને હવે આપણે પહોંચ્યા છીએ જ્યાં આપણે ખાલી કરવાની છે ત્યાં। આ છે હાઈવે, અમદાવાદ મહેસાણા હાઈવે। અત્યારે આપણે નંદાસણ પાસે છીએ। આ છે ફેક્ટરી, અહીંયા પાછળ બહુ મોટી ફેક્ટરી છે, રોડને કાંઠે જ છે ફેક્ટરી, બહુ મોટી છે। અત્યારે સર્વિસ રોડમાં આપણે જો ગાડી રાખી અહીં બેઠા છીએ, બિલ બધું એન્ટ્રી કરાવી આવ્યા છીએ ત્યાં ગેટે। હવે જોઈ કેટલા વાગે આપણને અંદર બોલાવે। ગાડીઓ તો જાજી પડી છે, 10 તો અંદર પડી છે, 10-12 અહીંયા બારે પડી છે। કેટલા વાગે આપણો વારો આવે કે ન આવે આજની તારીખમાં કાંઈ નક્કી છે નહીં। આવે ફેક્ટરી બહુ મોટી છે, જોઈ હાલો શું થાય શું નહીં જણાવી તમને આગળ। આ છે મહેસાણા હાઈવે। તો મિત્રો આપણી ગાડી એન્ટ્રી બેન્ટ્રી કરીને અંદર લઈ લીધી છે, કાંટો થઈ ગયો, એન્ટ્રી થઈ કરાવી દીધી, બધું અંદર આવી ગયા છે અંદર આપણે, એટલે દાલપત્રી નાળા બધું ખોલી નાખ્યું હોય। તો અત્યારે સેમ્પલ લે છે, સેમ્પલ થાય પછી આપણી ગાડી અનલોડિંગ કરશે। સેમ્પલ લેવા આવ્યા છે, સેમ્પલ લઈએ ને પછી કેટલા વાગે સેમ્પલ પાસ થાય શું છે શું નહીં। હવે આપણે તો પહેલી વાર અહીંયા આવ્યા છીએ, કંઈ આઈડિયા છે નહીં, જોઈએ હવે કેટલા વાગે અહીંથી ફ્રી કરે। ગાડી તો અનલોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે, સેમ્પલ પાસ થઈ જાય એટલે તો અડધી કલાકમાં લગભગ ખાલી કરી દે છે।
જાજી ગાડીઓ પડી છે અહીંયા, મોટા મોટા કન્ટેનર જ. ફેક્ટરી બહુ મોટી. મિત્રો આજે લાગતું નથી કે આપણો વારો આવે ખાલી થવામાં, કારણ કે બહુ જાજી ગાડીઓ છે અહીંયા. જાજી ગાડીઓ છે અહીંયા અને આપણો વારો નહીં આવે એવું લાગે આજે. જોઈ શકતા હોય તો નકરી ગાડીઓ પડી, બહાર કાઢવાનું કીધું આપણને પાછું. તો મિત્રો આપણે ત્યાં કાંટો બાટો કરીને સેમ્પલ બેમ્પલ લઈ લીધું છે. ત્યાંથી અહીં હોટલે આવતા રહ્યા છીએ અત્યારે. ત્યાંથી આપણને બહાર કાઢી મૂક્યા છે, બિલ એની પાસે છે. અને હોટલે ગાડી રાખવાનું કીધું. ગમે એ હોટલે રાખો હોય કે ફોન આવશે એનો. જોઈએ હવે ક્યારે ફોન આવે, આજને આજ આવી જાય તો સારું. હવે અહીંયા છે હોટલ, સાગર હોટલ છે. હોટલે આવતા રહ્યા આપણે. તો મિત્રો ટાઈમ થયો છે અત્યારે 5 વાગ્યા છે અને આપણે હજી આવી હોટલ જ છે. જા રહી હોટલ, અહીંયા જ બેઠા છીએ. હજી આપણો કાંઈ વારો આવ્યો નથી અને કાંઈ અહીંયા ફેક્ટરીમાંથી ફોન આવ્યો નથી. આ બધી ગાડીઓ જો અહીંયા તમે જોઈ શકતા હોય છો, બધી ગાડીઓ ત્યાં જ અનલોડિંગ ને લોડિંગ ને થવાની છે. 15-20 ગાડી તો અહીંયા પડી છે ભરેલી. હવે આપણો વારો કેદી આવે કાંઈ નક્કી નથી. હવે આ ખોટો માલ આજ ભરાઈ ગયો છે. આ છે મહેસાણા વાળો હાઈવે, છત્રાલથી મહેસાણા હાઈવે. આપણે બેઠા છીએ અહીંયા. આ પાણી પીએ સુઈ ગયા હતા, 2 કલાકની અંદર કરી લીધી. કારણ કે અહીંયા કંઈ નક્કી છે જ નહીં. ખોટી રાહ જોઈને બેસવાનો કોઈ મતલબ નથી, સુઈ જવું સારું. જોઈએ હવે આજને આજ થાય તો ભલે, નકર કાલે તો સાંજ સુધીમાં કરશે જ. તો આપણે 2 દી આવીને પડતું રહેવાનું થાય. ચાલો તો ગુડ મોર્નિંગ મિત્રો. થઈ ગયું છે હવા. આપણે સુઈ ગયા હતા, ઉઠીને ત્યાંથી અત્યારે આપણને ફોન આવ્યો ઉઠ્યા એટલે મોકલા છે બીજી ફેક્ટરીએ. ત્યાંથી 5-7 કિલોમીટર આગળ એક બીજી ફેક્ટરી છે, ત્યાં ખાલી કરવા મોકલા. તો ત્યાં આ ફેક્ટરી છે. ફેક્ટરી તો બહુ મોટી છે. અહીંયા એવું કીધું કે તમે ત્યાં જવા દો, ત્યાં ખાલી થાય તમારી ગાડી. એની બાજુમાં અહીંયા છે ગાર્ડન સફારી હોટલ. આપણે અહીં ઊભી રાખી છે અત્યારે ગાર્ડન સફારી હોટલે. આ છે ફેક્ટરી. હવે અહીંયા નામ નંબર ને બધું લખાયું છે પાછું. આ જે રીતે કર્યું હતું એ જ રીતે. હવે અહીંયા જોઈ છીએ હવે આપણે ક્યારે વારો આવે. આ હાઈવેની બાજુમાં જ છે ગાર્ડન સફારી હોટલ. અહીંયા ઊભી રાખી છે અત્યારે. ના છે ફેક્ટરી. ફેક્ટરીની દિવાલો જ હોટલ છે. જોઈએ હવે શું થાય. હવે આજની તારીખમાં આપણો વારો આવી જાય તો સારું. આ મોટી ફેક્ટરીમાં ભરીને આવવામાં આ જ વાંધો, હેરાન કરી નાખે. હાલો જણાવું તમને આગળ શું થાય શું નહીં. હવે ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યા છે ને આજ 11 વાગે આપણી ગાડી ખાલી થઈ. કાલે આપણે 8 વાગે આવી ગયા હતા ફેક્ટરી. આજે 11 વાગે ખાલી થઈ, ખાલી કરીને બહાર નીકળી ગયા છીએ. અત્યારે આપણે અહીંયા નંદાસણના બ્રિજ પાસે ઊભી રાખીએ. સર્વિસ રોડમાં છાંયો હતો તે રાખીને બેઠા છીએ. આ નંદાસણનો પુલ છે, મહેસાણા હાઈવે. અહીંયા રાખીને બેઠા છીએ. હાલો હવે જોઈએ ભરવાનું કંઈક ગોતીએ. શું ભરવાનું હજી કંઈ નક્કી નથી થતું. તો મિત્રો આપણે નંદાસણથી નીકળી ગયા છીએ અત્યારે. અને ભરવાનો ઓર્ડર છે અમદાવાદથી. ધોળકાવાળા હાઈવે ઉપર ભરવા જવાનું છે. ત્યાંથી નીકળી ગયા ને હવે આ શોર્ટકટ રસ્તો છે, હાલ્યા જાય છે. આપણે સીધા નીકળતું રિંગ રોડે. શોર્ટકટ રસ્તો પકડી લીધો હવે. ભોપલ સર્કલ પાસે નીકળશું, ત્યાંથી પછી આમ રિંગ રોડ ચડી જવાનું. આપણે ધોળકાવાળા હાઈવે ઉપર જવાનું છે. ચાલો તો ફેક્ટરી જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે
અમદાવાદ રિંગ રોડે ચડી ગયા છીએ. હવે અહીંથી આપણે 10-12 કિલોમીટર આગળ જવાનું છે. ધોળકાવાળો હાઈવે અહીંથી હજી 10-12 કિલોમીટર છે. ત્યાંથી પછી આમ ધોળકા સાઈડ જવાનું છે. આ અમદાવાદ રિંગ રોડનો નજારો. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો જુઓ અહીંયા પ્લેનવાળી હોટલ છે. આપણે બોપલ પહેલાં આવે આ યુ પ્લેનવાળી હોટલ. વિડીયો તમે જોયા જ છે. આના પ્લેન ફિટ કરેલું છે અહીંયા. હોટલ છે, પ્લેનમાં હોટલ બનાવી. આ છે પોઈન્ટ પહેલાં જ છે હોટલ. પોઈન્ટ થઈ ગયો બંધ. મિત્રો અત્યારે ટાઈમ થયો છે 3:30-4 વાગી ગયા છે. આપણી ગાડી લોડ થઈ ગઈ છે. બિલ મળી ગયું, ભરીને નીકળી ગયા છે. આ રોડ છે આપણે સીધો ધોળકા. અહીંથી સીધું ધોળકા આવશે. 20 કિલોમીટર ધોળકા છે અહીંથી. અને ધોળકાથી પછી આપણે બગોદરા બાજુ ટર્ન મારી દેવું, સીધા બગોદરા નીકળી જાય. આ બધો વાડી વિસ્તાર છે. હાલો હવે સીધા બગોદરા હાઈવે ચડીને પછી મળશું. તો આપણે ભાઈ બગોદરા પહોંચી ગયા છીએ. બગોદરા ટોલનાકું ક્રોસ કરી ગયા અને આપણે ઊભી રાખી, જોયા, ટાયર ચેક કર્યા. તો આગલા વ્હીલમાં એકમાં પંચર હતું, થોડુંક દબાતું હતું ટાયર. એટલે આપણે અહીંયા આવીને ચેક કરાવ્યું. આ પહેલું ટાયર પંચર નીકળ્યું. આગળ બગોદરા ટોલનાકું. આ હોટલ વેવેટ. ટોલનાકું ક્રોસ કરીને જ હોટલ આવે. હાલો જોઈએ હવે શું નીકળે શું નહીં. તો ફાઇનલી મિત્રો જો પંચર કરાવીને હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ. હાઈલા જાય. હવે કંઈક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. હવે આગળ આવશે લીંબડી. ટાઈમ થયો છે અત્યારે 6:45 વાગ્યા છે. લીંબડી હવે 15-20 કિલોમીટર છે લીંબડી. હાઈલા જઈએ આપણે. હવે કંઈક ઠંડુ વાતાવરણ થયું, તડકો ઓછો થઈ ગયો છે. તો મિત્રો અત્યારે આપણે લીંબડી કાંઠા કાઠિયાવાડી હોટલે ઊભા છીએ ચા પાણી પીવા. થોડાક ટાયર ઠરી જાય. હવે તો વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. તો એ કીધું અહીંયા ઘડીક વિહામાં દઈ દઈએ હજી. અત્યારે ટાઈમ થયો છે 7 વાગ્યા છે. 10 ને 11 વાગે તો લગભગ આપણે 7 ને 4 11 સાડા 10 પહોંચી જાઉં. આ પડી આપણે ગાડી. ચા પાણી પીએ આપણે અહીંયા હોટલ. હવે નીકળીએ અહીંથી. અને હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળશું કાલે એક નવા વિડીયો.